હર હર મહાદેવ મિત્રો, આજે આપણે જાશું મહાદેવના એક એવા મંદિરે જે દરિયાના પાણીમાં ડૂબી જાય છે. હા દોસ્તો, એક એવું મંદિર જે સાંજ સુધી દર્શન માટે ખુલ્લું હોય અને સાંજે દરિયાના પાણીમાં ડૂબી જાય. તો સવારે થોડું કામ કરીને નીકળી ગયા હતા સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા. હવે આ અજાયબ મંદિરના દર્શન કરવાનું ચૂકવા જેવું નથી હો. વિડીયો છેલ્લે સુધી જોશો તો મસ્ત કુદરતની કરામત જોવા મળશે. એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો બને હો મિત્રો. હાલો મહાદેવનું નામ લઈને વિડીયો ચાલુ કરીએ. દોસ્તો, બધાને એક નવા વિડીયોના જય શ્રી કૃષ્ણ. હું અત્યારે જાઉં છું, જો એક તો એક્ટિવા ઉપર બેઠો છું એટલે અત્યારે જાઉં છું હું ફટાફટ લેન્સ કાર્ટમાં. આપણા ચશ્મા આવી ગયા છે બનીને મસ્ત બરોડા લેન્સ કાર્ટમાં, એટલે હું ત્યાં જાઉં છું. તમને એમ થતું હોય છે કે આણે રાજકોટે ચશ્મા જોયા હતા, અહીંયા બરોડાએ, પણ એમાં એવું થયું કે રાજકોટ ચશ્મા ફાઇનલ કર્યા, ઘરે ગયો એને ભાઈનો નંબર લઈને કે હું ઘરે જઈને તમને ચશ્માના જે નંબરનું કાર્ડનો ફોટો મોકલી દઈશ ચેક કરાવીને. એ કાર્ડનો ફોટો મોકલો ને એ કરવા ગયા ને ત્યાં સુધીમાં એ આઉટ ઓફ સ્ટોક વયા ગયા. એટલે એ જ 2 ફ્રેમ પાછી મને અહીંયા મળી ગઈ, ખબર નહીં કઈ રીતના આટલા 5 દીમાં પાછી, એટલે ખબર નહીં હવે, પણ એ મળી ગયા તો લેતા આવી, આપણી પાસે તૈયાર થઈ ગયા. હાલો ફટાફટ જાય લેન્સ કાર્ડ, પછી પાછા આવીએ ને પછી ક્યાંય જવાનું છે લગભગ એવું પ્લાન થાય છે તો હું તમને ન્યાય ભેગો લઈ જાઉં. હાલો આવડા તો બહાર હજુ તો શટર ખુલે છે ત્યાં સુધી પહોંચી ગયા. 11 વાગે ખુલે છે પણ હું 10:57 જ પહોંચી ગયો ચશ્મા લેવા. ઉતાવળો ભાઈ. ચાલો દોસ્તો, મસ્ત જો 2 ચશ્મા લઈ લીધા છે. આપણે તો કાઠિયાવાડી એટલે મેં તો એ બોક્સ બીજું હતું ને બોક્સ બદલાવડાવ્યું ખરું એને પાસે. કાંઈ નહીં, હાલો હવે ભાગ્યા ફટાફટ ઘરે, બાકી હવે મોડું થાય ને તો ઘરેથી પડશે. દોસ્તો સવારમાં મમ્મી બહાર નીકળવા દે નહીં જ ખોટું, કેમ કે હવે સમોસા ખાવાનું મન થઈ ગયું, ચાલો લેતા જઈએ. તો મહામાન્ય તો મળ્યા છે, કેમ કે જો લાઈન જો હે ને, અને અહીંયા જો એટલે સમોસા જ થાય છે. હાલો હવે ફટાફટ ભાગીએ, બાકી નહીં ભેગું થાય. દોસ્તો, જેથી આપણે મોડું થતું હોય ને તે દી જ સિગ્નલ એની આપણે પહોંચીએ ને ત્યારે જ બંધ થાય. જો 120 સેકન્ડનું સિગ્નલ છે. આ ઓલા જેવું હોય, ટિકિટ આપણી પાસે ન હોય ને ત્યારે જ ટીસી આવે. ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો હવે ઘરે જઈને જે સાંભળવા મળે સાંભળી લેશું. તો ભાઈ ઉડતા આવ્યા ઘરે, બરોબર પહોંચી ગયા એ જો સમોસા લઈએ એવા બધું બનેલું છે. અને લોચો એ છે કે જે જગ્યાએ જવાનું છે ને ત્યાં એ મંદિર એવું છે કે જેમાં ભરતી આવે ને દરિયાની તો એ મંદિર આખું ડૂબી જાય છે. એટલે એ મેઇન વસ્તુ આપણે આજે કેપ્ચર કરવાની ને જોવાની છે, બરોબર. એટલે ત્યાં ટાઈમે પહોંચવાનું તો ફટાફટ જો પહેલાં તો ખાઈ લઈએ, પછી ફટાફટ નાહી લઈએ. નાહવાનું તો કદાચ ન મેળવે દરિયામાં સીધું નાહવું પડશે, પણ તોય હાલો ફટાફટ ખાઈ લઈએ ને પછી સીધો તમને મળું. બાકી આ જો ઓલા બેન દેખાય ને એ અને અંદર એક બેન છે, એ બે છે ને હવે તોડ દે આપણને. દોસ્તો સવારમાં આપણી યારે 2 ઉતાવળમાં ટ્રેજેડી થઈ છે. પહેલી કે આપણે સમોસા માટે છે ને 7મા હતા લાઈનમાં, બરોબર છે. ત્યાં સુધી હજી મારો વારો આવ્યો ને ત્યાં સુધી માસીનો ફોન આવી ગયો, કાલ તું ફટાફટ આવી જા, તેલ લેવા કે નથી લેવા સમોસા. તોય મારો વારો હતો તો મેં કીધું ના ઊભા રહીએ. આખો એક મસ્ત નવો ઘણો આવ્યો, બરોબર ને. પેલો જે પર્સન હતો ને એ હજી માગે ને એની પહેલાં એણે 2 કિલોના પેક કરી સાઈડમાં મૂકી દીધા. તો પાછો આમ ઓલો હા ચડી ગયો કે ભાઈ સમોસા અહીંયા સુધી પહોંચ્યો, આમ છેલ્લે હાથમાં આવવાના હતા ને લઈ ન જાય એમ, પણ ન વાંધો આવ્યો. પેલી ટ્રેજેડી સોલ્વ, બીજી નીચે જઈને કહું. હાલો દોસ્તો, તમને બીજી ટ્રેજેડી કહું ને તો એવું હતું કે મને એવું કીધું હતું કે આપણે તારે વધીને 3 થી 5 મિનિટમાં નાહી લેવાનું છે. મારે નાહી જ લેવું હતું 100%. પણ કેવું થયું, મેં માથું ધોયું, માથું રોજ મને ધોવાનું ટેવ છે એટલે એના વગર ન આવે. માથું ધોયું, બરાબર, પછી નાહવા માટે સાબુ હાથમાં વેકળો ને તો પડી ગયો, બરાબર. હવે પડી ગયો તો એ જમીન ચોટી ગયો. હવે મારા પાસે નખ હતા નહીં, જો અત્યારે નખ એટલા છે નહીં તો ઉખડો નહીં. પછી મેં એક છે ને આમ એન્જિનિયરિંગ દિમાગ દોડાવ્યું, એક ડબલું પાણી નાખ્યું, જેવું એ સાબુએ મુંડી ઉચકીને સીધો મેં આમ કહેવાય ને કે એ મોકો હડપી લીધો ને સીધો સાબુ પકડી લીધો. તો પછી યાર પછી વાંધો ન આવ્યો, બહુ મોડું ન થયું. કાંઈ વાંધો નહીં, હાલો ફટાફટ નીકળીએ, બરાબર. પણ લેટ થાય ને ત્યારે આવું બધું ભેગું લેટ કરાવે ખરું. હાલો દોસ્તો, નીકળી ગયા છીએ, બરાબર, રસ્તામાં. અને જો આટલું હવે જવાનું છે 66 કિલોમીટર. 2 વાગે પહોંચી જવું કહે છે ને આપણે મેઇન કામ છે એ 3:30-4 પછીથી છે. જોઈએ હાલો દોસ્તો, 7મ 8મ નજીક આવે છે, બરાબર. અમારે 2 જણા મેજિક ટ્રીક કરે છે કંઈક. મેજિક નહીં, ગેમ રમો છો? મેજિક પતી ગયું. ઓકે ચાલો, અમારે ભેગું આવું હાલતું હોય પાછળ. જો માસીને બિચારા આમ દબાઈ દીધા. જો એ ભાઈ એ બેને પોતાને કરવા માટે જગ્યા કરવા માટે ટેકો દઈ દીધો. આવું દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ સ્તંભેશ્વર મહાદેવ, બરોબર. મહીસાગર સંગમ, ગુપ્ત તીર્થ કંબોઈ. અહીંથી છેકથી લાઈન છે જો આખી અંદર સુધી, આમ આખી. અને અહીંયા પાછળ આખું ઓલું છે એટલે લાઈનમાં તો ઊભા નથી રહેતા કેમ કે બહુ મોડું થઈ જશે. આપણે સીધું ઓલું હું તમને કહેતો હતો ને કે જે પાણીથી આખી શિવલિંગ ઢકાઈ જાય છે ને મંદિર આખું, એ આપણે જોઈએ. હાલો એ બતાવું. જો દોસ્તો, આપણે આવી ગયા છીએ અત્યારે સ્વયંભૂ મહાદેવ, બરોબર છે. અત્યારે સ્તંભેશ્વર મહાદેવ, સ્વયંભૂ મહાદેવ, બરોબર.
એટલે જો આખી અહીંથી લાઈન મેં તમને લાઈન બતાવી ને અહીંથી આખી અહીંયા સુધી લાઈન છે અને અહીંયા નીચે શિવલિંગ છે બરાબર. જો હું અહીંથી દૂરથી તમને બતાવી દઈશ શિવલિંગ તો બરાબર. અને બાકી જો પાણી અત્યારે ક્યાં છે તમને દેખાતું, હું ઝૂમ કરીને દેખાડી દઉં. હમો અત્યારે પાણી એમ તો આઘું છે બરાબર. હવે કેમ કેમ નજીક આવે નહીં હાલો તમને બતાવું. અને પહેલાં એની પહેલાં તમને શિવલિંગ બતાવું જો દેખાઈ જાય બહારથી તો. જો આટલી કંઈક ભીડ છે. જો હજી આખી લાઈન પતે પછી અહીંયા આમ ઉપર ચડવાનું અને પછી અહીંથી આખું નીચે ઉતરવાનું, એ રીતના ભીડ છે. જો આટલી ભીડ છે દોસ્તો. હમણાં અડધી પોણી કલાક પછી પાણી આવવા માંડશે ને આટલી ભીડ પાછળ તો આખી લાઈન તો છે જ, અવળી લાઈન આખી. એટલે હવે જોઈએ કઈ રીતના થાય. આપણે અંદર તો નથી જ જતા ભાઈ. અને અહીંયા નીચે છે ને ત્યાં શિવલિંગ છે. શિવલિંગ અહીંથી બહારથી તો નથી દેખાતું પણ અહીંયા આમાં નીચે આમાં શિવલિંગ છે. અહીંયા જુઓ દોસ્તો કરચલો દેખાણો. પગ મૂકીશ તમને અંદર લઈ જાવ. આગળ અવાજ કે નજીક આવીને દોસ્તો અહીંયા કોક છે ને હું આપું કોકને, જો ખાલી ઉપરથી આમ બતાવી દે ને તમને તો હું કોકને આપું. ખમો ફોન. તો દોસ્તો અત્યારે જો આવું પાણી છે અને આ જેટલા પોટ છે ને એ બધાય છે ને એ જેવું પાણી આવશે ને એટલે એ ઢકાઈ જાય બરાબર. અને અમે જો ભેગું અહીંથી આ લઈ લીધું હોય એટલે હવે ઘડીક બીડબડિયા કરીએ અને પાણી આવવાની રાહ જોઈએ. બાકી અહીંયા અમે જ્યાં ઊભા છીએ ને ઇવન ત્યાં સુધી પાણી આવતું હોય છે બરાબર. અત્યારે જો હાવ પાણી નથી દેખાતું. એટલે આની ઓલી બાજુ ભાવનગરનો કિનારો આવે. કયું મંદિર? નિષ્કલંક મહાદેવ મંદિર આવે ભાવનગરના ઓલી બાજુ. અહીંથી 15 કિલોમીટર દરિયામાં અંદર. આ ખાડી જેવું છે આમ તો. એટલે ત્યાં અત્યારે હશે કદાચ એવું બને ને ત્યાંથી પછી બધું પાણી આ બાજુ તો ત્યાં ખાલી થઈ જાય એમ. એટલે એવું છે તો પછી અહીંયા આવશે. જ્યાં સુધી આપણે પાણી આવવાનું વેઇટ કરીએ છીએ ત્યાં સુધી અહીંયા શરબત સોડા કંઈક થઈ જાય. આ બેને જો સૂતરફેણી હાથમાં લઈ લીધી છે બરાબર. અને આપણે જો શરબત કે સોડા કંઈક જે આપણે જોઈએ જે સારું બનાવતા હોય છે અત્યારે હું જોઉં છું, નિરીક્ષણ કરું છું, જે સારું બનતું હોય છે એ મગાવીને પી લેવું. પછી પાછા પહોંચી જાય આપણે પાણીની વેઇટ કરવા. દોસ્તો અહીંયા જે છે ને કરચલો એ ઘડીએ એનું ઘર બનાવવા માટે છે ને માટી જે આટલી જે આજુબાજુમાં ગીંગોળી જેવી દેખાય ને એણે કાઢેલી માટી છે. હમણાં જો એ બહાર આવશે પાછલા પગમાં માટી લઈને. જો આવ્યો પરીક્ષણ કરશે કોઈ છે નહીં ને પછી જ આવશે. કેવડા છે બાપા, દેખાય બધા. તો દૂરથી ધીમે ધીમે પાણી આવતું હોય ને એવું લાગે છે. જો હું બતાવું તમને ઝૂમ કરીને. પાણીના મોજા હોય ને એવું લાગે છે. હાલો તો હવે આપણે વેઇટ કરીએ અને આ આખું છે ને આખું પાણીવાળું થઈ જાય. જેટલો પોટ દેખાય ને બધું. હાલો વેઇટ કરીએ અને જોઈએ કેવું લે. તો આપણે આમાંથી ગળખાઈ ગયું. એટલા પાતળા છીએ. આનો નસીબ આનો ફાયદો કેટલા પાતળા છીએ તો સીધા જો આપણે પહોંચી ગયા શિવલિંગ પાસે. દોસ્તો હાઇપરલેપ્સ માટે આ મુકાઈ ગયો છે એટલે તમને ખબર પડશે પાણી કઈ રીતના આવ્યું હતું એ બરાબર. અને બાકી જો અમારામાં છજુ કરીને બેસી ગયા છે. આવું છે અને ધીમે ધીમે પાણી આવતું જાય છે બરાબર. બતાવું હમણાં તમને. દોસ્તો જોવો જે વચ્ચે ગેપ હતો ને આખો ફીલ થઈ ગયો અને આખામાં પાણી આવી ગયું. જો હવે આ બાજુ વધારે પાણી આવ્યું તો ત્યાંથી ધક્કો લાગતો આવે છે અને અહીંયા આખું ધીમે ધીમે ભરાય છે. જો દોસ્તો બધાય છે એ જોવા આવી ગયા છે અને અહીંયા હાવ જો આમ મોજા જેવો થવા માંડ્યું. ઇવન આટલું ક્લોઝ પાણી છે. જો અત્યારે ઘડીક પહેલાં તમને ખબર છે હાવ નહોતું. જો આમ મોજા આવવા માંડ્યા. જો હું તમને ઝૂમ કરીને બતાવું. જો દોસ્તો શિવલિંગ સુધી પાણી પહોંચતું બતાવું તમને. તો દોસ્તો આવું કાંઈક હતું સ્તંભેશ્વર મહાદેવ બરાબર છે. આ બધાય શોટ લેવામાં એટલો જો હું આમ ચીકણો થઈ ગયો છે ને ભીનો અને આમ કહેવાય ને કે
એટલે એના માટે પહેલાં તો લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ. આજે હું રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ કરી દો, બરાબર. અને બધાય કોમેન્ટમાં આ વિડીયોમાં હર હર મહાદેવ એવું લખી નાખજો, બરાબર. આપણે શ્રાવણ મહિનાનું આખાનું એક મસ્ત આવો વિડીયો કે ભાઈ આ ટાઈપનું એ મહાદેવનું કહેવાય ને કે આમ દરિયો કુદરત પોતે જ એના શું કહેવાય ઓલું આમ નમન કરવા આવે છે આવી રીતે પાણી લઈને, બરાબર. એટલે બધા હર હર મહાદેવ લખી નાખો અને લાઇક શેર સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર પ્લીઝ દોસ્તો. ચાલો ત્યારે ફાઇનલ ટાઈમ બધા દર્શન કરી લ્યો, મેં તમારા વતી કરી લીધા છે. હવે નીકળીએ આપણે પાછા બરોડા ઘરે જવા માટે. દોસ્તો દરિયો છે એ વાં છે, આ મંદિર આખી આમ લાઈન હતી, મેં કીધું હતું એ અહીંયા આખી શિવલિંગ અને અહીંયા છે દરિયો છે, ત્યાંથી અહીંયા સુધી આપણે ઊભા ને ત્યાં સુધીમાં સાંજે 6:30 7 સુધીમાં છે ને અહીંયા સુધી ભરાઈ જશે, બરાબર. આખું આ જે છે ને એ બધું પાણીવાળું હોય છે. હવે એના માટે આપણે વેઇટ નથી કરતા, પણ તોય આવું છે. દોસ્તો પહોંચવા આવ્યા છીએ આપણે બરોડા. જો હવે ખાલી 4.9 4.8 કિલોમીટર છે, પણ આ કહેવાય કે ટ્રાફિક છે એટલે જોઈએ હાલો પહોંચી જાય ઘરે. દોસ્તો આ એમ કહે છે કે એ કાળી થઈ ગઈ છે એટલે એ જો મોઢું ધોતી હતી, બરાબર. હવે એના માટે એની સામે તમે મને જોવો, જો આ છે ને આ મિલ્કી બાર ડેરી મિલ્ક, શું કરવું જોજી. અને હજી એને એનું કાળું લાગે આ મોઢું, અહીંયા તો જો કાળું આવું છે. દોસ્તો હજી અમને બહાર ખાવામાંથી આમ કહેવાય ને કે ઓલું ધરું નથી થયું એટલે હજી અમે બહાર ખાવા જઈએ છીએ, બરાબર. કાંઈ વાંધો નહીં, જો બધા મમ્મી માસી બધા ભેગા હોય તો આપણને બહાર ખાવામાં શું વાંધો. તો હાલો ફટાફટ છે એ પાણીપુરી પહેલાં તો ખાવા જઈએ છીએ, એ ખાઈએ પછી જોઈએ આગળ. જો એસકે પાણીપુરીમાં આવ્યા છીએ અને હદ બહારની ભીડ છે, ખાઈ નહીં હાલો વારો આવે એટલે ખાઈ લઈએ. તો અમારું પાણીપુરીથી ન પીધું તો અમે કૈલાસ કચોરીવાલા પાસે આવી ગયા છીએ કચોરી ખાવા. હાલો ત્યારે એ ખાઈ લઈએ. હવે અમારું ડેઝર્ટ આર એન્ડિંગ થઈ રહ્યું છે આજનું, બરાબર. મસ્ત જો કોલ્ડ કોકો મગાવી દીધો છે ફરકીનો. હાલો આ પીએ ને પછી ઘરે ભાગ્યા. એલનવાળા એઝ યુઝ્યુઅલ રોજની જેમ ભણવા માંડ્યા છે અને આપણે રખડી આજનું બધું કામકાજ પતાવી, કામકાજ તો કંઈ કર્યું જ નથી, રેખડા ખાધું ને પીધું, જલસા કર્યા, બરાબર. એ બધું કર્યું અને મોજથી પાછા આવી ગયા છીએ. થાયકા છીએ 2-3 દીથી રખડીએ જ છીએ, આણંદ, પછી આજે સ્તંભેશ્વર, કાલવાન, સ્ટેચ્યુ ઓફ યુનિટી. કાંઈ વાંધો નહીં, હાલો તો ફટાફટ એડિટિંગ કરવા બેસી જાય અત્યારે અને તમને મળશું હવે આવતા વ્લોગ સાથે, બરાબર. અને પહેલાં તો આ વિડીયોને ભૂલ્યા વગર લાઇક કરી દો, હાલો ફટાફટ કરી દો. બીજા નંબરે શું કરવાનું તો કે ચેનલમાં નીચે છે સબસ્ક્રાઈબનું બટન દેખાતું હોય ને ફટ કરીને દબાવી દો એને, છેલ્લે સબસ્ક્રાઈબ ઈડી લખીને આવી જાય ને ત્યાં સુધી દબાવી દો, હાલો. અને વિડીયોને શેર કરી દો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગ સાથે, ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. દોસ્તો આ પહેલો શ્રાવણ માસ એવો છે કે આપણે પહેલી વાર ભવનાથ મંદિર, બીજી વાર આત્મેશ્વર મંદિર ને અત્યારે સ્તંભેશ્વર મંદિર, અને હજી લગભગ મેળ આવશે તો છેલ્લે આપણે જાશું ક્યાં તો કે આખા સરસ દર્શન છે આપણે મોબાઈલમાં